આપણે પોલીસ પ્રશાસનને આપવાનું છે, પણ એની પહેલા વાત કરી દઉં કે અહીંના તમામ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ આપણી સાથે છે. જે સાથે નથી એ લોકો રાજીનામા આપવા માટે તૈયાર રહે. અને મોટો મંત્રી બની ગયો છે એ બી હાથે આવી જાય, નહીં તો એ હજી રાજીનામું આપવા તૈયાર. એ અઘાડીનો આપણા આદિવાસી સમાજની એકતાનો એક પુરાવો નિમિષાબેન સુથાર વખતે આપણે આપ્યો હતો. એને બીજી વાર મંત્રી પદ મળવા દીધું નથી. આને તો આખી જિંદગી ભર નહીં મળે એવો કરનાર અને નહીં મળવા દે. આબુથી ઉમરગામ સુધી એક થઈ ગયો ને પદ હજી નહીં મળવા દે. ખાતરી સાથે કહી કે આપણે કોઈ નડ્યા નથી, આપણું નડે છોડતા હજી નથી. ખાલી એમ કહી દે હું આમાં નથી, હું કોઈ નડતો નથી એમ કહી દે તો હજી સારું લાગે. પણ નથી બોલતો એનો મતલબ નડી હોત. એટલે આપણી તૈયારી કઈ સુધીની છે? મૂર્તિ તો હરકે પણ એ બધાના પદ હજી હરકાવ. તો પોલીસ પ્રશાસનને જે આપણે લેટર આપવા જઈ રહ્યા છે એનો વિષય છે લીમખેડા ધાનપુર રોડ પર પીપેરો ચોકડીના નામકરણ અને પ્રતિમાના સ્થાપન બાબત. સંદર્ભ ટાંકીને લખેલો છે 18 થી 25 નવેમ્બર 2023 દરમિયાન માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ લખેલ પત્ર. ત્યાર પછી મામલતદાર શ્રી ધાનપુરને 8/11/2023 નો પત્ર, જે પોલીસ અધિકારી ધાનપુર અને પ્રાંત અધિકારી લીમખેડાને પણ રવાના કરેલ હતો. ઈહુને મંજૂરી નથી આલી, ઈહુનો વિષય પણ જાણ આપણું કરવી જોઈએ. ઈહુનો ખાસ વિષય 5 મહિનાથી આપણને જાણ નથી કરી અને ત્યાર પછી આપણે મૂર્તિ મેલી એટલે કે હા અમારી વ્યવસ્થામાં આ બધું કરવું પડે. તો 5 મહિના સુધી હું કરશે. જય ભારત જણાવવાનું કે આદિવાસી બાહુલ્ય અનુસૂચિત વિસ્તારોના જાહેર સ્થાનો પર આદિવાસી સમાજ દ્વારા પોતાના સમાજના મહાપુરુષોના નામકરણ અને પ્રતિમા સ્થાપિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. એ આખા ભારતમાં ચાલી રહ્યું છે. અને ભારતની અંદર સૌથી વધુ કોઈ ક્રાંતિકારીના સ્ટેચ્યુ મુકાયા હોય તો એ બિરસા મુંડા છે. એ અંતર્ગત આપના તાબામાં આવતા લીમખેડા ધાનપુર રોડ પર આવેલ પીપેરો ચોકડી પર આદિવાસીઓના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવા ઉપર સંદર્ભમાં એટલે ઉપર આપેલા લેટરોમાં જણાવેલ દરેક કચેરી પાસે માંગણી અને જાણ 1 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કોઈ પણ કચેરી તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ કે જવાબ આ વિસ્તારના આદિવાસીને મળ્યો નથી. પરિણામ સ્વરૂપ નથી મળ્યો જવાબ. એના સ્વરૂપે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોય આ વર્ષની ઉજવણી દરમિયાન સમાજ પોતાના ખર્ચે પીપેરો ચોકડીનું નામ બિરસા મુંડા ચોકડી પીપેરો આપી એ જગ્યાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવાની નક્કી કર્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ મનાવવા ભેગા થયેલા હજારો આદિવાસીઓ સરકારી તંત્રની ઉપેક્ષા ધ્યાનમાં રાખી કારણ કે આપણું લેટર આવ્યો જો
તો એમ થાય જેમ કરો એમ કરો, અમારે કોઈ લેવા દેવા નથી એમ થાય. 5 મહિનાથી કોઈ કચેરી લેટર ના દે એનો મતલબ હું સમજો. તો ઉપેક્ષા ધ્યાનમાં રાખી પોતાના ખર્ચે લીમખેડા ધાનપુર રોડ પર સિટ્યુલ એરિયામાં આવેલ પીપેરો ચોકડીનું નામકરણ કરી પ્રતિમા સ્થાપિત કરી છે. આદિવાસી અનુસૂચિત વિસ્તારમાં સ્થાપિત થયેલ આદિવાસી ક્રાંતિ પુરુષ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને જગ્યાનું નામકરણ સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ આખા જિલ્લાના આદિવાસીઓને આંદોલિત અને આક્રોશિત કરી શકે છે. માટે શિડ્યુલ એરિયાના સંરક્ષક તરીકે, સંરક્ષક એટલે ઈ બધા વ્યવસ્થામાં ગોઠવાયેલા સંરક્ષક તરીકે આપની કચેરી દ્વારા લાગતા વળગતા વિભાગને જણાવી સરકાર રાહે મંજૂર થાય એ આ વિસ્તારના જ નહીં પણ સમગ્ર જિલ્લાના આદિવાસીઓની લાગણી અને માંગણી છે. આમ નહીં થતા જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એની જવાબદારી આપની કચેરી અને લાગતા વળગતા તંત્રની જવાબદારી રહેશે. નકલ રવાના મામલતદાર શ્રી ધાનપુર, બીજી નકલ રવાના પ્રાંત સાહેબ શ્રી લીમખેડા અને ત્રીજી નકલ રવાના મહેરબાન કલેક્ટર સાહેબ જિલ્લા કચેરી દાહોદ. આ 3 જગ્યાએ રવાના થશે. પણ આજે આપણે ખૂબ શાંતિપૂર્ણ રીતે પોલીસ પ્રશાસનને આ લેટરની એમને રૂબરૂ આપવા જઈશું અને આ અમારી માંગણી છે એ 48 કલાકનું અલ્ટિમેટમ એ હમુન હમજ પડતી હાઈવે એરિયાની અંદર સંરક્ષક તરીકે આવેલો વ્યક્તિ આપણને અલ્ટિમેટમ આપી શકતો એટલે એ ક્યારે આપી શકે નહીં. હા, જાહેર હિત જોખમાય એવું જાતે કરી રહ્યા છે, આપણે કરતા નથી. એટલે જાહેર હિતની લાગણી અને માંગણી એ બિરસા મુંડાનું સ્ટેચ્યુ યથાવત રહે એના માટેની છે. જાહેર હિત જોખમાય તો મામલતદાર પર પણ કેસ થાય અને પોલીસ પ્રશાસન પર પણ કેસ થાય. એટલે આપણે વ્યવસ્થા પણ જાળવીશું, આપણી પોતાની વ્યવસ્થા જાળવીશું અને આપણી લાગણીને માંગણીને માન રાખી અને જે સંરક્ષક તરીકે સરકારી હોદ્દેદારો આપણા વિસ્તારની અંદર નિમેલા છે એ તમામને આપણે અરજી કરીશું કે આ સ્ટેચ્યુ હાવ હરકે અને હરકવાનું તો નથી. એટલે આ તમને મેં લેટર વાંચીને સંભળાયો એ જ લેટર છે અને અહીંના જેટલા પણ ચૂંટાયેલા સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય એ તમામનો સાથ સહકાર છે એવી ચર્ચા પણ થયેલ છે. જે અમુક જે રાજકીય જે સત્તાધારી પક્ષના અમુક તત્વો એવા છે જે લોકો આને ક્યાંક હજુ ગૂંચવણમાં મૂકી રહ્યા હોય તો એ સામે આવીને એકવાર કહી દે એની શું હાલત થાય છે આપણે જોઈ લઈએ. પાછલા દરવાજે વાતો કરવા વાળા છે ખુદી. એટલે આપણે લેટર બહુ શાંતિથી આલશું અને બધા હાથ ઊંચા કર દો. કોઈ આ મૂર્તિ હરકાવવાનો બેઠો છે એટલો હાથ નીચો રાખજો, બાકી નહીં હરકાવા દે. એ મૂર્તિ અમે નહીં હરકાવા દે. અને એક પ્રાવધાન છે